टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નિફ્ટી નવા લો બનાવી રહ્યો છે, સેન્સેક્સ નવા લો બનાવી રહ્યો છે, ઓલ થેન્ક્સ ટુ રિલાયન્સ. એટલે રિલાયન્સને પહેલાં તો ડિસ્કસ કરવો જરૂરી બને. એટલે યજ્ઞેશ સર, તમારા પાસે આવીએ સૌથી પહેલાં તો બહુ મહત્ત્વનું આજનો દિવસ છે રિલાયન્સ માટે. રિસેન્ટલી સ્વિંગ બહુ સરસ આપ્યા બાદ રિલાયન્સની અંદર મેજર પ્રોફિટ બુકિંગ આવ્યું છે. લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને પર્સપેક્ટિવથી શું કરવું, બાય એન્ડ ડિપ્સ કરવું કે નહીં, એ જરા ખાસ અહીંયાથી આપણે ડિસ્કસ કરી લઈએ. સર. યશભાઈ, ડેફિનેટલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર લગભગ 1450-60 પાસે એક ઘણું લાંબુ કન્સોલિડેશન આપણે જોયું હતું 2 થી 2.5 મહિનાનું, અને ત્યારબાદ બ્રેકઆઉટ બાદ સ્ટોકની અંદર 1550 સુધીનો એક ઘણો સ્ટ્રોંગ અપમૂવ જોયો આપણે. ત્યારબાદ સ્ટોકની અંદર વન સાઇડેડ એક મૂવ ડાઉન સાઇડ પર જોવા મળી રહ્યો છે, અને પ્રીવિયસલી જે ઘણા ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ હતા 1460-50 પાસે, એ લેવલ્સ પાસે આજે આપણે ટ્રેડ કરી રહ્યા છે, અને ઇનફેક્ટ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન પાસે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. નીચેમાં ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 1430 પાસે બની રહ્યા છે. મારું માનવું છે 1430-1425 પાસે આપણે અગર સસ્ટેન કરીએ છીએ આજે કે આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં, તો સ્ટોકમાં એક રિકવરી જોવા મળે. ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા પોઝિટિવ છે. જે રીતનો એક મોમેન્ટમ જોવા મળ્યું હતું, મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે ઘણી વોલ્ટિલિટી જોવા મળે, પરંતુ ઇવેન્ચ્યુઅલી 1450-60 ની ઉપર અગર આપણે સસ્ટેન કરી જઈએ છીએ તો સ્ટોકની અંદર રિકવરી ફરીથી આપણને 1550 થી 1600 સુધીની જોવા મળી શકે છે. તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા પોઝિટિવ છે. બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. જ્યાં સુધી આપણે 1430 પાસે સસ્ટેન છે, 1450-1430 પાસે મારો વ્યૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પોઝિટિવ છે. ઓકે, તો રિલાયન્સ ઉપર વ્યૂ પોઝિટિવ છે, ફોકસ કરીશું.